તો ખેડૂત મિત્રો, સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ચુકાદો આપ્યો છે, જો ખાનગી જમીનના ટુકડા પર 12 વર્ષ સુધી કોઈ માલિકનો દાવો કરવામાં નહીં આવે તો જમીન પર કબજો કરનાર વ્યક્તિ તેના કાયદેસરના માલિક તરીકે ગણવામાં આવશે। જો કે આ ચુકાદો સરકારી માલિકીની જમીનને લાગુ પડતો નથી। આ નિર્ણય માલિકી ગુમાવવાનું ટાળવા માટે ખાનગી મિલકતના અનધિકૃત કબજાને તાત્કાલિક સંબોધવાના મહત્વને રેખાંકિત કરે છે। જો કોઈએ તમારા પ્લોટ અથવા મકાન પર કબજો કર્યો છે તો તેને દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવા તે મહત્વપૂર્ણ છે। ગેરકાયદેસર વ્યવસાય સામે પડકારમાં વિલંબ કરવાથી તમારી મિલકતને કાયમી નુકસાન થઈ શકે છે। સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર 12 વર્ષ સુધી મિલકતનો કબજો જાળવી રાખવાથી કબજેદારને તેના પર કાયદેસરનો અધિકાર મળી શકે છે। જો કે મિલકતના માલિકો આ 12 વર્ષનો સમયગાળો પૂરો થાય તે પહેલાં ગેરકાયદેસર કબજેદારોને બહાર કાઢવા માટે કોર્ટનો સંપર્ક કરી શકે છે। જેમાં મકાન માલિકોની જવાબદારીઓ આપણે જાણીએ દોસ્તો, તો મિલકત ભાડે આપવાથી સ્થિર આવક મળી શકે છે, પરંતુ તેના માટે સાવચેતીભર્યું સંચાલન જરૂરી છે। મકાન માલિકોએ તેમની ભાડે આપેલી મિલકતોની અવગણના ન કરવી જોઈએ, પછી ભલે તેઓ વિદેશમાં હોય કે અન્ય પ્રતિબદ્ધતાઓમાં વ્યસ્ત હોય। મિલકતની દેખરેખ રાખવામાં નિષ્ફળતા વિવાદો અને માલિકીના સંભવિત નુકસાન તરફ દોરી શકે છે। જો કે તેમાં શરતો અને કાનૂની જટિલતાઓ સામેલ છે। તેમજ દોસ્તો, ભાડૂતના કબજા અંગે સુપ્રીમ કોર્ટનું વલણ શું છે તે પણ આપણે જાણી લઈએ। તો સર્વોચ્ચ અદાલતે ખાતરી આપી છે, જમીન પર 12 વર્ષથી માલિકીના દાવા વિના રહેનાર વ્યક્તિ તેના કાયદેસરના માલિક બની શકે છે। આ નિર્ણય શરૂઆતમાં 2014માં ઉથલાવી દેવામાં આવ્યો હતો, જે હવે ઊભો છે, જે મિલકતના માલિકોને અનધિકૃત વ્યવસાય માટે ઝડપથી કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે। મિલકત વિવાદો ઊભા થઈ શકે છે અને મકાન માલિકોએ તેમના અધિકારોનું રક્ષણ કરવા માટે જાગૃત રહેવું જોઈએ। તેમજ દોસ્તો, નવા મિલકત નિયમો અને કાનૂની ક્રિયાઓ, જેમાં 1963ના લિમિટેશન એક્ટ હેઠળ ખાનગી મિલકત પરના દાવા 12 વર્ષની અંદર કરવા જોઈએ, જ્યારે સરકારી મિલકત પરના દાવાઓની મર્યાદા 30 વર્ષની છે। ભાડૂતોને માલિકીનો દાવો કરતા અટકાવવા માટે મકાન માલિકોએ 11 મહિનાની મહત્તમ અવધિ સાથે ભાડા કરાર બનાવવા જોઈએ। સમયાંતરે તેનું નવીનીકરણ પણ કરવું જોઈએ। આ પ્રથા વિરામ રજૂ કરે છે તેમજ સતત કબજાના દાવો પણ અટકાવે છે। તેથી દોસ્તો, આ કાનૂની માર્ગદર્શિકાઓને સમજીને અને તેનું પાલન કરીને મિલકતના માલિકો તેમની સંપત્તિનું રક્ષણ કરી શકે છે અને માલિકી અંગેની સંભવિત કાનૂની લડાઈઓ ટાળી શકે છે। તો ખેડૂત મિત્રો, આ હતી આજની મહત્વપૂર્ણ માહિતી કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે તે 12 વર્ષથી વધારે તે મિલકત પર કબજો કરી લે તો તે કાયદેસરનો તેનો માલિક બની શકે છે। એટલા માટે દોસ્તો, આપસોને આ મહત્વપૂર્ણ માહિતી આપવા માટે મેં આજનો આ વિડીયો બનાવ્યો હતો। આશા કરું છું દોસ્તો કે આપસોને આજનો આ મહત્વનો વિડીયો પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપસોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો, મળીએ હવે પછીના વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।